નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. કપડાં ધોવાઈ ગયા, નિધિએ વાસણ ધોયા છે, તો હવે હું વાસણ લૂછીને ગોઠવી નાખું. એ કરે છે પોતા, ત્યાં સુધી હું આટલું કરી લઉં, પછી હું આડીને આવું ને એને. એક સુવિચાર મને યાદ આવે છે, તમને કહું. આનંદથી જીવી લેવું, કેમ કે રોજ રોજ સૂર્ય નહીં પણ આપણી જિંદગીનો એક કિંમતી દિવસ હાથમી જાય છે. માટે મોજ કરતાં કરતાં જીવીએ. જિંદગીનો એક એક દિવસ કિંમતી છે એમ જાણીને. કોણે જાણ્યું છે કે કાલે સવારે શું થશે? રાજા દશરથને ખબર હતી કે કાલે મારો રામ ગાદીએ નહીં બેસે પણ વનવાસ જશે, એવી તો કોઈને નહોતી ખબર. એટલા માટે આનંદથી જીવતા જીવન શીખી જઈએ તો સારું છે. જો આ બાજુ નિધિ પોતા કરવા માટે પાણીની ડોલ ભરવા આવી છે. પોતા થઈ ગયા અને એ પોતા બાકી હતા, પોતા ધોતી હતી. અને આ તમને હું અહીં કંઈક બતાવું છું, જુઓ. મારા બાળકોના નાનપણના ફોટા. મને ઘરની સફાઈ કરતી હતી ને તે પડ્યા હતા, તે યાદ આવી ગયા. જો હું જોતી હતી તે મેં કીધું લાવ ને તમને પણ બતાવું, તમારી જોડે પણ શેર કરું. જોવા દેર બોજાઈ. બાપ દીકરી હતા. હા, મારા ટ્વિન્સ બેબીસ છે, દીશુ અને દર્શન. આ પણ એ જ છે, થોડાક મોટા થઈ ગયા. દિશા દર્શન કેવા લાગે છે નહીં? આ દેર ભોજાઈ. આ મારા મોટા દીકરાની હલ્દી રસમ હતી, ત્યારે બે ભાઈ બહેન બાજુ બેઠા છે. આ મેં મા દીકરી, મા અને દીકરીનું બોન્ડિંગ. આ મારો દીકરો. નાના હતા ત્યારે કેવા લાગતા હતા નહીં? જો અમારી દીકરી, આ દીકરો. આ જો ટ્વિન્સ મારા બેબી. અમે મા દીકરી. આ કોણ છે એ તમે મને કોમેન્ટ કરીને કહેજો જરૂરથી, જો તમે ઓળખતા હો તો એને. જુઓ, જો નજીકથી બતાવું. આ મારી ઢીંગલી. આ એ પણ એ જ છે. જો આ બે ભાઈ બેન જોડવા. પછી થોડુંક વળી મશીનનું કામ હતું તો મશીનનું કામ કરવા બેસી ગઈ. વળી સાંજે અમારે જવાનું છે સોસાયટીમાં. એક ગોગા મહારાજનું હવન છે. એ લોકો ગામડે રહે એટલે ગામડે અમારે જવાનું છે. એ ગામડાની મોજ પણ તમને કરાવીશ. બન્યા રહેજો વ્લોગ પર. મારું સિલાઈનું કામ એક દી ખૂટે નહીં, થોડું થોડું કર્યા રાખું. જો અમે ઉપડી ગયા સાંજના 4:30 ગામડે જવા. આ મિલે થોડીક વાર ઊભા રહ્યા હતા, પાછા રવાના થયા. ગામડાની મોજ. મને ગામડાના સીન જોવા બહુ જ ગમે હો. તમને ગમે કે નહીં મને જણાવજો જરૂરથી.
કમેન્ટ કરવામાં બહુ તમે આળસ કરો છો. જોઈ તો લો છો વિડીયો પણ કમેન્ટ નથી કરતા. આ જો શાનું ખેતર છે એ મને કહેજો. અમે આવી ગયા છીએ ત્યાં જ્યાં ગોગા મહારાજનું હવન છે ને, આ ખેતરની વચ્ચે ગોગા મહારાજનું દેરું બનાવેલું છે, ત્યાં જઈએ છીએ. અમારી 4ની જોડી તો હોય ભેગી. જો આજુબાજુ બધે ખેતર છે, જ્યાં નજર કરો ત્યાં લીલો લીલો લીલો. જો હવે આજે જે 3 ભાઈ અને 3 વહુ હવનમાં બેઠા હતા ને, એ ગોગા મહારાજના દેરાને ધજા લઈને પ્રદક્ષિણા ફરવાનું કીધું મહારાજે. છેલ્લે પૂર્ણાહુતિના આરે છે એટલે. જુઓ તમે પણ દર્શન કરો મા સતીના અને ગોગા મહારાજના. ખૂબ પરચા છે એમને. આ સાથે વિડીયોનો કરીએ અહીંયા એન્ડિંગ. મળીએ આવતીકાલના વ્લોગમાં. જય ભારત.